વરસતાની સદીઓ જૂની અનોખી પરંપરાના મોટા સમાચાર। આજે વૈશાખ વદ તેરસના પવિત્ર દિવસે કચ્છભરમાં પ્રાથડિયા આહિર સમાજના અંદાજે 1150 થી વધુ લગ્ન એક જ દિવસે યોજાયા। આહિર સમાજની સદીઓ જૂની પરંપરા મુજબ વર્ષમાં માત્ર આ એક જ દિવસે લગ્ન લેવાનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્વ રહેલું છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની સાથે વાત કરતા અંજાર તાલુકાના સતાપર ગામના આગેવાનોએ જણાવ્યું કે કચ્છના અંજાર, ભુજ, રતનાલ, નખત્રાણા અને ભચાઉ સહિતના 111 થી વધુ ગામોમાં એક જ સમયે મંગળફેરા યોજાયા। આ પરંપરાની ખાસિયત એ છે કે અમીર હોય કે ગરીબ તમામ પરિવારો એક જ દિવસે આ માંગલિક પ્રસંગની ઉજવણી કરીને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આજે સમગ્ર કચ્છ જાણે એક જ માંડવે બેઠું હોય તેવો ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે। પરંપરાગત ઘરેણા અને ભવ્ય પોશાકમાં સજ્જ જાનૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જય મુરલીધરના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ભગવાનની કૃપાથી આની આ પરંપરા છે। આમાં ભગવાનની કૃપાથી કૃષ્ણ ભગવાન જે અમારી સાથે જ રહેલા છે અને તો શિષ્યોના કૃષ્ણ મને જગત ગુરુ, બધાના ગુરુ છે, બધાના ભગવાન છે, પણ ખાસ કરી અને અમે અમારા પોતાના લખ્યા છે, એટલે એની ખૂબ કૃપા વરસી રહે છે। અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવા ને આવા સરસ મજાના જે પ્રસંગો છે સમાજ દ્વારા, રાષ્ટ્ર દ્વારા અને સમાજ દ્વારા થતા રહે, ભગવાન પાસે પ્રાર્થના સૌને જે નવ દંપતી પ્રભુતામાં પગલા માની રહ્યા છે 1132 જેવા સર્વને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ સાથે ખૂબ ખૂબ આશીર્વાદ એનું જીવન છે સુખમય, શાંતિમય, આયુષ્યવર્ધક નીકળે। ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। અને સહદેવ જોશીજીએ એ જમાનામાં 5,500 વર્ષ પહેલા અંધારી તેરસનું મુહૂર્ત કાઢી આપેલું અને સાહેબ આજે 5,500 વર્ષ પછી પણ આ એક એવો ઉજળો સમાજ છે આહિર સમાજ, જેનું આજે પણ અક્ષરક્ષ પાલન કરે છે। આજે 21મી સદીમાં અન્ય સમાજો સમૂહ લગ્ન યોજવાની પરંપરાઓ શરૂ કરવાની શરૂઆતો કરતા હોય છે, ત્યારે આ સમાજમાં તો લોહીમાં રહેલા જે ગુણો છે, કૃષ્ણ પરમાત્માએ એ વખતે આહિર સમાજને વરદાન આપ્યું છે, આશીષ આપ્યા છે કે તમારી તેગ અને ધેગમાં મારું હંમેશાને માટે જે દિવસે તમે મન, કર્મ અને વચનથી યાદ કરશો। અમારા કચ્છની અંદર આયરોના 1132 ટોટલ સમૂહ લગ્ન છે। આ પરંપરા વર્ષોથી હાલ્યો આવે છે અને બીજા સમાજે તો હવે કર્યા, પણ અમારે તો વર્ષોથી સમૂહ લગ્ન છે। અમારા સમાજની જોઈ અને બીજા સમાજો પછી આ સમૂહ લગ્ન કરે છે। સુરત શહેર